ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આજે પરિણામો આવી રહ્યા છે અને જે પરિણામો આવે છે એ જનતાનો જનાદેશનો અમે સાદર સ્વીકાર કરીએ છીએ। પણ છેલ્લા ઘણા સમયથી જે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન, ભ્રષ્ટાચાર ને એની સામે લોકોની જે નારાજગી હતી, જે આક્રોશ હતો, એ આજે મતમાં પરિવર્તિત થયેલો નહીં હોય એવું દેખાઈ રહ્યું છે। ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાએ તાલુકા પંચાયતોમાં, નગરપાલિકામાં પ્રજાએ કોંગ્રેસના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે, બહુમતી આપી છે। ત્યારે અમે ભ્રષ્ટાચાર મુક્ત, લોકાભિમુખ વહીવટ થાય અને પ્રજાના પ્રશ્નોનું નિવારણ થાય એ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સુનિશ્ચિત કરીશું। સાથે સાથે જ્યાં અમે વિપક્ષ તરીકે છીએ ત્યાં પણ પ્રજાના પ્રશ્નોને મજબૂતાઈથી ઉઠાવીશું। પ્રજાનો જે હક ને અધિકાર છે ક્યાંય પણ છીનવાતો હશે, ક્યાંય પણ કોઈ પ્રજાના ટેક્સના પૈસાનું લૂંટ થતી હશે, વેડફાટ થતો હશે, તો એને રોકવાનું કામ કોંગ્રેસ પાર્ટીનો ચૂંટાયેલો પ્રતિનિધિ કાર્યકર ચોક્કસપણે કરશે। ગુજરાતમાં એક જવાબદાર વિપક્ષ તરીકે સમગ્ર ગુજરાતના લોકોનો અવાજ બનીશું ને કોંગ્રેસની વિચારધારાને મજબૂતાઈથી આગળ વધારી હજુ પણ લોકોની વચ્ચે જઈ લોકોનો વિશ્વાસ કેળવીશું। જ્યાં જ્યાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગેરવહીવટ થશે, જ્યાં પણ ભ્રષ્ટાચાર થશે, ત્યાં લોકો વતી લડવાનું કામ કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ, કોંગ્રેસનો કાર્યકર કરશે। લોકોના હક અધિકાર માટે, લોકશાહીની રક્ષા માટે અને બંધારણ બચાવવાની લડાઈ કોંગ્રેસની જારી રહેશે અને ગુજરાતની જનતાએ જે પણ જનાદેશ આપ્યો છે એનો સાદર સ્વીકાર કરીએ છીએ। સૌ અમારા જે લડાઈ કરી તે પોલીસ પ્રશાસનને સરકાર સામે લડ્યા એવા ઉમેદવારોને અભિનંદન આપું છું। તમામ જીતેલા ઉમેદવારોને પણ અભિનંદન આપું છું અને પ્રજાના પ્રતિનિધિ બની અને પ્રમાણિકતાથી, નિષ્ઠાથી કામ કરવાનો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોનો જે સંકલ્પ છે એને પુનઃ દોહરાવીએ છીએ।